નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 6 કાષ્ઠ ખંડ એટલે કે લાકડાનો ટુકડો. તો વિદ્યાર્થીઓ, પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો, એટલે કે ગુરુ અને શિષ્ય બંને જોડે રહેતા. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્તરે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. એટલે કે કોઈ પણ જગ્યા ઉપર કે કોઈ પણ સ્તર ઉપર જ્યાં હોય તો ત્યાં બંને જોડે હોય એટલે ત્યાં જ્ઞાન પીરસવાનું રાખતા. તો આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. તો આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે ગુરુ સાથે ભ્રમણ કરતા, નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજર પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એટલે કે પ્રજ્ઞા એટલે કે એમની આંખો, એમને કંઈક જ્ઞાન પીરસવું હોય તો એમની શિષ્ય સામે ગુરુ જોવે છે. એ સમયે અને એ સ્તરે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એટલે કે એ સમયે અને એ વખતે જે ગુરુએ શિષ્યને જ્ઞાન આપ્યું હતું તે આજે પણ પ્રસ્તુત છે. તો અહીં કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચે. તેથી હવે આ કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. જ્ઞાની ગુરુની દ્રષ્ટિ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ, એટલે કે લાકડાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે ખરું, પણ એને રસ્તામાં ઘણા બધા વિઘ્નો પણ નડવાના છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. જો આ લાકડાનો ટુકડો જો પોતાની જો આવા જો વિઘ્નો આવશે તો એને બચાવી શકે તો જ આ સમુદ્રને પહોંચી શકશે, બાકી શક્ય નથી. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય
મેળવી શકે છે. માણસોએ પણ આ લાકડાના ટુકડાને જોઈને કંઈક શીખવું જોઈએ કે ભાઈ સંસારમાં આવા પણ વિઘ્નો આવે તો એને પાર પાડવા જોઈએ. એટલે કે આપણે સુખરૂપી સંસારને પ્રાપ્ત થઈ શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સ વર્તમાન આસીત. ગંગા તીરે એટલે કે ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્યેણ એટલે કે એક ગુરુ શિષ્ય સાથે સવર્તમાન આસીત એટલે કે સાથે ફરતા હતા. તો ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડદર્શ્યનમ શિષ્યમાહમ અયમ જલ પ્રવાહેણ સ સમુદ્રમ પાસ્યતિ પરંતુ ગમનમાર્ગે તીરે સંલગ્ના બારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગેતિ ચત્વારો વિજ્ઞાન ભવેષુ તદા એવ. એટલે કે સ જલ પ્રવાહીન નિયમાન એટલે કે તેમણે જલ પ્રવાહીન એટલે કે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ કાંચન એટલે કે કોઈ કાષ્ઠખંડ દર્શ્યન એટલે કે લાકડાના ટુકડાને દર્શ્યનમ એટલે કે બતાવતા શિષ્યમ અહમ એટલે કે શિષ્યએ કહ્યું અયમ જલ પ્રવાહીણ સ એટલે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ પાસ્યતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્ના પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારાધિક્યેન એટલે કે ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા એટલે કે આવર્તપાતતા એટલે કે વમરમાં પડવું નદી જલ વિયોગ ચેતી એટલે કે નદીના પાણીથી વિકુટા પડવું યોગ ચેતી ચત્વારો વિજ્ઞાન ભવે યુ તદા એવ એટલે કે એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ. તો ફરીથી એકવાર એનો અનુવાદ જોઈએ. તો સજલ પ્રવાહી નિયમાન એટલે કે તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યએ કહ્યું આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું વમળમાં પડવું અને નદીના પાણીથી વિકુટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ. હવે નીચેનો ફકરો ગુરુ અગ્રે ઉપદિશતમ શિષ્યમ એટલે કે ગુરુ શિષ્યની આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડા એવ એટલે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમેવ નદી એટલે કે આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ એટલે કે પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલ વહતી એટલે કે ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંતમ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમ યદિ ચત્વારો વિજ્ઞાન ભવતી. સ્વકીય પરિવાર એટલે કે પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો
સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ. ફરીથી જુઓ તો પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ. હવે જુઓ નીચે, જીવને ક્રીદશા વિઘ્ના ભવંતીતિ શિષ્યમ અપૃચ્છત, એટલે કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યએ પૂછ્યું. જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યએ પૂછ્યું. ગુરુ સમ ઉપાદિશત, એટલે કે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપે જીવનને આહાર, એટલે કે નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય એટલે કે ભય વગેરે, તીરભૂતા સંતિ એટલે કે તીર રૂપ છે. તો નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીર રૂપ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર, એટલે કે કિનારાઓ પર જોડાણ એટલે આહાર. કિનારાઓ પરનું જોડાણ એટલે આહાર. નિંદ્રા ભયાદિનામ સેવની સતતમ પ્રવૃત્તિ, એટલે કે ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતસ્તુ આહારાદયમ સેવનીયમ, એટલે કે હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્ન વિઘ્ના એવ, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપમ વિઘ્નમ ભવન્તિ ચેત કાષ્ઠખંડ રૂપાય વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમ, એટલે કે આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠરૂપ એટલે કે કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડા રૂપ આપણે સુખરૂપી સમુદ્રને સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી, એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ એટલે કે જો કે સામાજિકો વ્યવહાર સર્વત્ર અપેક્ષિતો ભવતી, એટલે કે જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ સશક્તિમતિક્રમ્યમ ન ભવેત, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. એ જના સ્વકીયમ શક્તિમતિક્રમ્યમ સામાજિકાનામ વ્યવહારાણામ કુર્વન્તિ તે અતિભારત્વાત નિબંજતી એવ, એટલે કે જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જાય છે. અતિશય ભારને લીધે ડૂબી જાય છે. નિમંજિત જન સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોમી, એટલે કે ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. સુરાપાન, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણ, ચૌર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવનને આવર્તભૂતાની સંતિ. સુરાપાન એટલે કે મદિરાપાન,
અક્ષ ક્રીડા એટલે કે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન, ચૌર કર્મ એટલે કે ચોરી વગેરે ખરાબ વ્યસનો, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનને એટલે કે માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ એટલે કે વમળ જેવા છે. એટલે કે મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. યેસુ પતિતો જન બહી એટલે કે એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી.